So hello everyone, I'm Dr. Mohal Banker અને આ તમારી બિઝી સન્ડે મોર્નિંગમાં તમે તમારો કિંમતી સમય કાઢી અને આજે અમારી આ કોન્ફરન્સ છે મેજિકલ ફોર્મ્યુલા લાઈવ 2021 એના માટે તમે ઉપસ્થિત થયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. મેં અને રોઝીલે જ્યારે આ અમારી કોન્ફરન્સ પ્લાન કરતા હતા ત્યારે અમે પ્લાન એવું વિચાર કરેલું કે અમે જે નવી ટેકનિક શોધી છે ની પેઇન, હીલ પેઇન, ફ્રોઝન શોલ્ડરનું પેઇન રિમૂવ કરવાની, ઇવન ધો આ વેરિકોઝ વેઇન માટે જે ન્યૂ ટેકનોલોજી દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન, એનો એક્સપિરિયન્સ અમે ગુજરાતના ઘણા બધા ડૉક્ટર્સ જોડે શેર કરીશું. હવે આ ટોપિક એવો છે, એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે ખાલી ગુજરાતના જ નહીં પણ આજે ઘણા બધા ઇન્ડિયાના ખૂણે ખૂણેથી ઘણા બધા ડૉક્ટર્સ અમારી જોડે જોડાયેલા છે. ઇવન ધો દેર આર લોટ્સ ઓફ રજિસ્ટ્રેશન ફ્રોમ USA એન્ડ યુરોપ. સો જાણતા અજાણતા આ કોન્ફરન્સ ખાલી ગુજરાતના લેવલ પૂરતી સીમિત રહેવાને બદલે આજે ઇન્ટરનેશનલ લેવલ પર જઈ રહી છે. સો અમારા પર આટલો બધો વિશ્વાસ રાખવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે ડૉક્ટર શરદભાઈ ઠાકર જે ખ્યાતનામ સાહિત્યકાર છે એ પણ અમારી જોડે જોડાયેલા છે અને એમની ઉપસ્થિતિમાં બહુ વધારે સમય નહીં લેતા એક વાક્ય પૂરું કરી અને રોઝિલને કહીશ કે આગળ કન્ટિન્યુ કરે કે મિત્રો જ્યારે આપણને કિંમતની વિચાર કરીએ તો કોઈ દિવસ જે કિંમત છે ને એ કોઈ દિવસ પાણીની નથી પણ કિંમત તરસની છે. તરસ લાગે તો જ પાણીની વેલ્યુ થાય છે. એવું જ રીતે વિચાર કરીએ તો કિંમત મૃત્યુની નથી, કિંમત શ્વાસની છે. શ્વાસ ચાલે છે તો જ મૃત્યુની કિંમત છે. હવે આપણે જીવનમાં ઘણા બધા સંબંધો દરેક લોકોમાં આપણે જાળવીએ છીએ પણ કિંમત સંબંધની નથી, કિંમત એ સંબંધમાં મૂકેલા વિશ્વાસની છે. આજે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને એ વિશ્વાસને ફૂલફિલ કરવા માટે અમે આ પ્લેટફોર્મ પરથી ઘણી બધી અમે એજ્યુકેશનલ જે ઇન્ફોર્મેશન આપવા પ્રયત્ન કરી રહ્યા છે અને નાઉ રોઝેલ વિલ કન્ટિન્યુ ફોર ધીસ કોન્ફરન્સ. Good morning, everybody. We welcome Dr. Sharad Thakur sahib. He is a gynecologist. અમદાવાદમાં 36 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. જાણીત્ય સાહિત્યકાર છે. 30 વર્ષથી ગુજરાતના અગ્રણી અખબારોમાં ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબની કોલમ એમની ચાલુ છે અને 75 કરતાં પણ વધારે પુસ્તકો એમના પ્રગટ થઈ ચૂક્યા છે. આમ તો સાહેબને બધા જ જાણે છે. And we heartily welcome sir for our conference. Thank you, Rosalbhai. Thank you, Dr. Banker. Hi, good morning, friends. શિયાળાની આ સુંદર સવારે હું ડૉક્ટર શરદ ઠાકર આપ સૌનું હુંફાળું સ્વાગત કરું છું. મિત્રો, શનિવારની ઊંઘ ખેંચીને અને રવિવારનો ઉજાગરો વેઠીને અમારી સાથે જોડાયેલા તમામ મિત્રોનું હું અભિવાદન કરું છું. મિત્રો, આજનો વેબિનાર એ જરા હટકે છે. એ મેડિકલ સાયન્સની એક મહેફિલ છે. એ અર્થમાં કહી શકું કે આ દીવાને આમ નથી, દીવાને ખાસ છે. આજની આ મહેફિલનું નામ જ જુઓ ને તમે. વેબિનારનું ટાઇટલ છે મેજિકલ ફોર્મ્યુલા. મેજિક શબ્દ સાંભળીને એવું નહીં ધારી લેતા કે આ કોઈ જાદુના ખેલનો કાર્યક્રમ છે. અહીં જાદુગરની જેમ ટોપીમાંથી સસલું કાઢવાનું નથી કે માણસને ચકલી બનાવી દેવાનું નથી. પણ આજે અમદાવાદના બે યુવાન ડોક્ટરો, બે રેડિયોલોજીસ્ટ મિત્રો કંઈક નવી વાત લઈને આવ્યા છે, કંઈક નવી ભાત લઈને આવ્યા છે, કંઈક સારી વાત લઈને આવ્યા છે અને એવી વાત જેનું રિઝલ્ટ મેજિકલ છે. મિત્રો, માનવ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી મનુષ્યનું પહેલું સિમ્ટમ કયું હશે? ફીવર, ડાયરિયા, બ્લીડિંગ, બ્લા બ્લા બ્લા? ના મિત્રો, ફર્સ્ટ એવર સિમ્ટમ ઓફ એ હ્યુમન બીઈંગ વોઝ પેઇન. આ પેઇન, પીડા, દર્દ, દુખાવો કોઈ પણ અંગનો હોઈ શકે છે, કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે, કોઈ પણ ઇન્ટેન્સિટીનો હોઈ શકે છે. આપણા પ્રખ્યાત શાયર અમૃત ઘાયલ એક શેરમાં લખી ગયા છે કે દુઃખ વગર, દર્દ વગર, દર્દની કશી વાત વગર
મન વલોભાઈ છે ક્યારેક વલોપાત વગર. અને જિંદગીમાં સૌથી પીડાદાયક હોય ને તો આ પીડા છે, આ વલોપાત છે. અને આવા શરીરના મહત્વના ઘણા બધા અંગોના પેઇનમાંથી કેટલાક સ્પેસિફિક પેઇન્સની વાત લઈ અને આ બે યુવાન મિત્રો આપણી સામે ઉપસ્થિત થયા છે. ખાસ તો ની પેઇન અને હીલ પેઇન. આ મેજિકલ ફોર્મ્યુલા વિશે જાણતા પહેલા આપણે આજના બંને મેજિશિયન્સ વિશે જાણી લઈએ. આમ તો તમે ઓળખો જ છો બંને મિત્રોને, પણ થોડો પરિચય હું અધિકૃત રીતે આપી દઉં. બંને મિત્રો રેડિયોલોજીસ્ટ છે. એકનું નામ છે ડોક્ટર મોહલ બેનકર, બીજા છે ડોક્ટર રોઝેલ ગાંધી. ડોક્ટર મોહલભાઈ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે. 16 વર્ષથી અમદાવાદમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હી ઇઝ ક્વાઇટ સિનિયર એન્ડ હી ઇઝ ફર્સ્ટ ઇન ઇન્ડિયા ટુ સ્ટાર્ટ જેરિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. વેરિકોઝ વેન્સના 13,000 થી વધારે દર્દીઓને તેઓ ટ્રીટ કરી ચૂક્યા છે. વાવ, ઇટ્સ અમેઝિંગ. થેન્ક યુ સર. ડોક્ટર રોઝેલ ગાંધી એ પણ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે. 8 વર્ષથી અમદાવાદમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હી ઇઝ એ સ્પેશિયાલિસ્ટ ઇન વાસ્ક્યુલર, લિમ્બ એન્ડ બોડી ઇન્ટરવેન્શન. મિત્રો, આ બંને ડોક્ટર યુવાન છે. ઇનફેક્ટ મારા દીકરાની ઉંમરના છે. ડોક્ટર રોઝેલ તો મારા પરમ મિત્ર સુરેન્દ્રનગરના સિનિયર સર્જન ડોક્ટર ગાંધી સાહેબના સુપુત્ર પણ છે. પણ આ બંને જુવાનિયાનું કામ એવું તગડું છે કે એમની વાતો સાંભળીને મને એવું ફીલ થાય છે જાણે મેં મેડિકલ કોલેજમાં આજે જ એડમિશન લીધું હોય. હું સ્ટુડન્ટ હોઉં અને એ લોકો મને ભણાવતા હોય ને એટલું બધું એ લોકોનું કામ બોલે છે. આટલી પ્રસ્તાવના પછી એક વાતની સ્પષ્ટતા કરી દઉં. આજનો વેબિનાર એ વન વે ટ્રાફિક નથી, એક માર્ગી પ્રવાસ નથી. આ 2 વે ટ્રાફિક છે. અહીંયા સવાલ જવાબ પણ હશે. હું પણ ડોક્ટર મિત્રોને સવાલ પૂછીશ, ઓડિયન્સમાંથી પણ સવાલો આવકારીએ છે. માત્ર 2 જણા બોલશે અને આપણે બધાએ સાંભળવાનું છે એવું નથી. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એન એક્સચેન્જ ઓફ થોટ્સ. તો મિત્રો, આ મેડિકલ સાયન્સની મેજિકલ યાત્રા શરૂ કરીએ છીએ. શરૂઆત હું કેટલાક પ્રશ્નોથી કરીશ. જે પ્રશ્નો મારા મનમાં ઉઠ્યા છે એવા તમારા મનમાં પણ હશે. ડોક્ટર બેનકર, આ કોન્ફરન્સનું નામ મેજિકલ ફોર્મ્યુલા કેવી રીતે રાખ્યું? શરદભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એમાં. મોટાભાગે ધારો કે કોઈ સર્જિકલ એસોસિએશનની કોન્ફરન્સ હોય તો ગુડ સર્ચ કોન કેવી કોઈ નામ આપે. પણ અમે આજે મેં અને રોઝીલે આજે ટ્રીટમેન્ટ શરૂ કરી એ પછી પેશન્ટ્સ અમને એવા ફીડબેક આપતા હતા કે સાહેબ તમારા હાથમાં તો મેજિક છે એમ, કે તમે કોઈ જાતનું ઓપરેશન નથી કરતા, કોઈ કટ નથી મૂકતા, છતાં પણ અમારો ઘૂંટણનો દુખાવો જતો રહ્યો, એમ પગની એડીનો દુખાવો જતો રહ્યો. સો દે કમ વિથ ધ કન્સેપ્ટ કે તમે તો આ મેજિક કરો છો એમ. અને દેટ્સ વાય અમારા માઇન્ડમાં આવ્યું કે અમે આ મેજિક કરીએ છીએ એવું દર્દીઓ ઘણા બધા કહે છે. So let's share this magical formula with all the doctors and all our society. અને એના પરથી અમને આ મેજિકલ ફોર્મ્યુલા લાઈવ 2021 નો એક આ કન્સેપ્ટ આવ્યો ને એના માટે આપણે અત્યારે આજે ભેગા થઈ રહ્યા છે. તમને GAE એટલે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનનો વિચાર કેવી રીતે આવ્યો? એની પણ શરદભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે એકચ્યુઅલી અમારી લાસ્ટ યર કોવિડમાં અમારું જે પ્લાન વર્ક હતું એ બધું ઘણું બધું અમે આપણે લોકડાઉનમાં એની અંદર બંધ થઈ ગયેલું હતું. પેશન્ટ્સને આવવું હોય તો પણ પોલીસવાળા આવવા નતા દેતા. અમારી પાસે ઘણી બધી પેલી પેશન્ટ ઓનલાઈન મંગાવતું હતું કે તમે અમે ચિઠ્ઠી લખીને આપો તો એમને પોલીસ આવવા દેશે, આ તે બધું. સો વી આર ક્વાઇટ ફ્રી. અને ઘણા બધા લોકોને છે ને જાત જાતના સોશિયલ મીડિયાનો એક વળગડ હોય છે. ઘણા બધા ફેસબુક એડિક્ટ હોય, ઇન્સ્ટાગ્રામ એડિક્ટ હોય. આઈ એમ અ ટ્વિટર એડિક્ટ. અને ટ્વિટર ઇટ્સ અ વેરી ગુડ પ્લેટફોર્મ ફોર આપણે જેને ફોલો કરીએ છીએ એનું નોલેજ આપણને ગ્રેજ્યુઅલી મળ્યા કરે એમ.
એવી રીતે ટ્વિટર પરથી મને એક જાપાનના ડોક્ટર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ છે ડોક્ટર યુજી ઓકુનો, અને હી હેઝ ટ્વીટેડ આઈ થિંક જસ્ટ ઇન ધ કોવિડ એરા કે એમણે આ ટેકનોલોજી શોધી છે, અને એનું એક ટ્વીટ મેં જોયું અને દેટ લુક્સ વેરી એક્સાઇટિંગ ફોર મી, અને એને કારણે પછી હું અંદર એમાં ઇન્વોલ્વ થતો ગયો. આઈ હેવ રીડ લોટ્સ ઓફ લિટરેચર, લોટ્સ ઓફ સ્ટડીઝ, અને એના રિઝલ્ટ્સ બધું પ્રોમિસિંગ લાગ્યું. એટલીસ્ટ મને એવું લાગ્યું કે જો આ ટેકનોલોજી અમે અહીંયા લઈને આવીશું, શરૂ કરીશું, તો અમે ઘણા બધા ની જોઈન્ટ એ રિપ્લેસમેન્ટથી બચાવી શકીશું. અને દેટ્સ વાય મેં અને રોઝીલે વી હેવ સ્ટાર્ટેડ ધીસ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. ટૂંકમાં કોરોના કાળમાં મારા જેવા ઘણા સિનિયર ડોક્ટરોએ રિટાયરમેન્ટનો વિચાર કર્યો અને તમારા જેવા યુવાન ડોક્ટર મિત્રોએ વધારે એક્ટિવ થવાનો વિચાર કર્યો. સાહેબ કે જયારે કોરોના અમને ફળ્યો છે. આ ઉંમરનો તફાવત છે. ડોક્ટર મોહનભાઈ, તમારા મતે ઓસ્ટિયો આર્થરાઇટિસનું જે પેઇન થાય છે એ થવાનું કારણ શું હોઈ શકે? સાહેબ અત્યાર સુધી છે ને એવું આપણે માનતા હતા કે ઓસ્ટિયો આર્થરાઇટિસ ઇઝ અ વેર એન્ડ ટેર ફિનોમિના, કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ સાંધામાં ઘસારો પહોંચે છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડૉક્ટર યુજી ઓકુનાના રિસર્ચ પેપર આપણે સ્ટડી કરીએ આ બધું જોઈએ તો જે ઓસ્ટિયો આર્થરાઇટિસમાં છે ને એક કમ્પાઉન્ડ છે દેટ ઇઝ કોલ્ડ ક્રોનિક ઇન્ફ્લેમેશન. આ ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે બોડીની એક ઇન્ફ્લેમેશન એક એક્ટિવિટી છે જેમાં એ હિલિંગ કરવા ટ્રાય કરે છે, પણ એ જો 2-3 મહિનાથી લાંબુ ચાલે તો ઇટ બીકમ ક્રોનિક. અને આ ક્રોનિક ઇન્ફ્લેમેશન જે છે દેટ ઇઝ ઓલ્સો મેઇન કમ્પોનન્ટ ઓફ ઓસ્ટિયો આર્થરાઇટિસ. અને વેર એન્ડ ટેરની જોડે ક્રોનિક ઇન્ફ્લેમેશન છે, અને અમે આજે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરી રહ્યા છીએ. વી આર ટાર્ગેટિંગ ધ ક્રોનિક ઇન્ફ્લેમેશન, જેને કારણે ક્રોનિક ઇન્ફ્લેમેશન સબસાઇડ થઈ જાય છે, ત્યાંથી સાઇટોકાઇન્સ રિલીઝ અટકી જાય છે, અને એને કારણે પેશન્ટનું પેઇન જતું રહે છે. એટલે એ તમે જે પ્રોસિજર કરો છો એ આ ક્રોનિક ઇન્ફ્લેમેશનમાં કઈ રીતે કામ કરતું હશે? સબ છે ને જે આપણે ક્રોનિક ઇન્ફ્લેમેશન માટે બોડી ત્યાં ઇન્ફ્લેમેટરી માર્કર્સ રિલીઝ કરે વિચ આર સાઇટોકાઇન્સ. આપણે મોટાભાગના હોય તો જોયું છે કે મેડિકલ તો બરાબર, નોન મેડિકલ જે પેશન્ટ્સ આવે છે એને પણ કોવિડમાં ન્યૂઝપેપરમાં સાઇટોકાઇન સ્ટોર્મ એવો શબ્દ વાપર્યો છે, એટલે ઘણા બધા લોકો સાઇટોકાઇન સ્ટોર્મ શબ્દથી પરિચિત છે. આ ધ સેમ સાઇટોકાઇન્સ કે જે કોવિડમાં લંગ્સમાં ડેમેજ કરતા હતા. આ સાઇટોકાઇન્સ જ્યારે એક્સેસિવ પ્રમાણમાં જ્યારે રિલીઝ થાય છે ત્યારે એ પોતાના જ ઓર્ગનને, એ પોતાના જ બોડીના પાર્ટને એ ખાઈ જાય છે. હવે આજે ક્રોનિક ઇન્ફ્લેમેશનમાં સાઇટોકાઇન્સ રિલીઝ કરવા માટે બોડી ત્યાં નવી બ્લડ વેસલ્સ ક્રિએટ કરે છે. દેટ ઇઝ કોલ્ડ મેડિકલ ટર્મ ઇઝ કોલ્ડ નિયો એન્જિયોજેનેસિસ. અને અમે એન્જિયોગ્રાફી કરી અને આ જે નવી વેસલ્સ ફોર્મ થઈ ગયો, જે નિયો એન્જિયોજેનેસિસને કારણે જે ની જોઈન્ટની આજુબાજુ જે નવી વેસલ્સ ફોર્મ થઈ હોય એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એ આઈડેન્ટિફાઈ કર્યા પછી ધારો કે એક ની જોઈન્ટને 6 જેનિક્યુલર આર્ટરી સપ્લાય કરતી હોય, એમાંથી 1 કે 2 કલ્પ્રિટ વેસલ્સ હોય. એ અમે આઈડેન્ટિફાઈ કર્યા પછી એમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ જે 50 to 100 માઇક્રોન્સના હોય છે, એ પાર્ટિકલ્સ અમે એ ટાર્ગેટેડ વેસલ્સમાં ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે મેઇન આર્ટરી પેટર્ન હોય પણ જે નવી વેસલ્સ ફોર્મ થઈ જાય એ નવી વેસલ્સ ફોર્મ એ બ્લોક થાય, જેને કારણે સાઇટોકાઇન્સ રિલીઝ અટકી જાય, એટલે ક્રોનિક ઇન્ફ્લેમેશન ત્યાં અટકી જાય છે અને એને કારણે પેશન્ટનું પેઇન ઓછું થઈ જાય છે. થેન્ક યુ મોહનભાઈ, તમારી વાયવા એક્ઝામનો એક સેગમેન્ટ પૂરો થાય છે. તમને 100 માંથી 100 માર્ક્સ મળે છે, પણ હજી એક્ઝામ બાકી છે તમારી. હવે આપણે ડોક્ટર રોઝિલભાઈની વાયવા શરૂ કરીએ. રોઝિલભાઈ, આ પ્રોસિજર માટે તમે સિલેક્શન ઓફ પેશન્ટ્સ માટે કયા તમારા માપદંડ છે? બેઝિકલી પેશન્ટનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ. હિસ્ટ્રી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ફર્સ્ટ પેઇન હોય, રાત્રે સૂઈને પછી સવારે ઉઠ્યા પછી જે સ્ટીફનેસ હોય, એ મોર્નિંગ સ્ટીફનેસને જે ફર્સ્ટ પગ મૂકે ને એ જે પેઇન હોય એ બહુ મહત્વનું છે. એ પેશન્ટ્સનું ઇન્ફ્લેમેટરી પેઇન હોય છે એટલે એને રાહત થાય છે. જે ટ્રોમાનું પેઇન હોય, મેનિસ્કલ ટેર કે લિગામેન્ટ ટેર, એ બધા પેઇન્સને આનાથી ડિફરન્શિએટ કરીએ કે ઓસ્ટિયો આર્થરાઇટિસનું ઇન્ફ્લેમેટરી પેઇન છે કે નહીં, અને પછી એમનું એક્સરે અને MRIથી ઇવેલ્યુએશન કરીએ. એક્સરેમાં જોઈન્ટ સ્પેસ કેવી છે એ બધું જોઈએ. એક વોમેક્સ સ્કોર આવે છે જે ઇન્ટરનેશનલી બધા ફોલો કરે છે. એનો એક થોડા 10 થી 15 ક્વેશ્ચન્સ છે, એ આપણે જોઈને ચેક કરીએ, એ રીતે પેશન્ટને ઇવેલ્યુએટ. એટલે ઓસ્ટિયો આર્થરાઇટિસનું જે ગ્રેડિંગ છે
એ તમે ધ્યાનમાં લો હા, જે કે- કેલ સ્કોર ગ્રેડિંગ હા. છે એક્સરે પર. કે કયા કેસમાં આ સારવારથી ફાયદો થશે ને શેમાં નહીં થાય એ તમે નક્કી કરો છો. આ પ્રોસિજર કેવી રીતે કરો છો તમે? પ્રોસિજર બેઝિકલી ઇટ્સ એન એન્જિયોગ્રાફી, એટલે ફીમોરલ આર્ટરી, સુપરફિશિયલ ફીમોરલ આર્ટરી સપ્લાય કરે છે ની જોઈન્ટને, એની 6 બ્રાન્ચીસ, એની અને પોપ્લિટેરની. એટલે આપણે જઈએ કોમન ફીમોરલ આર્ટરીમાંથી એન્ટીગ્રેડ, જે ગ્રોઇનમાં હોય છે, અને એને આપણે પંચર કરીને એની અંદરથી 1.3 મિલીમીટર એટલે કે 4 ફ્રેન્ચનું કેથેટર નાખીને આ પ્રોસિજર આપણે કરીએ છીએ. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના એક પેશન્ટ મારી પાસે આવ્યા હતા. એમણે તમારા ક્લિનિકમાં જ આ પ્રોસિજર કરાવી હતી અને એમણે કહ્યું કે હું તો આ કશું જાણતો નહોતો ડિટેલમાં, તો એણે મને કહ્યું કે સાહેબ અમે સાંધામાં માવો ભરાયો છે, પણ મારે એ જાણવું છે કે આ પ્રોસિજરમાં તમે કયું મટીરિયલ યુઝ કરો છો? એ સ્ટીરોઇડ છે કે પછી પાનના ગલ્લા ઉપર જે સૌરાષ્ટ્રમાં લોકો માવો ખાતા હોય છે એ માવો ભરો છો? એટલે દરેક પેશન્ટની જુદી જુદી ટેકનિક હોય છે. કોઈ કહે છે કે સાહેબ તમે રંગ ભરો છો, કોઈ કહે છે કે તમે સિમેન્ટ પૂરો છો, માવો પૂરો. એટલે બેઝિકલી આમાં પીવીએ કરીને પાર્ટિકલ્સ હોય છે, પોલિવિનાઇલ આલ્કોહોલ પાર્ટિકલ્સ, જે ટોટલી નોન રિએક્ટિવ હોય છે. એ અમે જેમ મોલ સરે કીધું કે નિયોવાસ્ક્યુલારિટી હોય છે, નિયો એન્જિન, એને આપણે બંધ કરી દઈએ છીએ પાર્ટિકલ્સ નાખીને, એટલે નિયોવાસ્ક્યુલારિટી જતી રહે છે અને પેશન્ટને પેઇનમાં હેલ્પ થાય છે. ડૉક્ટર મિત્રો, આપણે ત્યાં કહેવત છે કે ઓનલી સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે કેરીના રસ વિશે ગમે તો લાંબો નિબંધ વાંચો, પણ જ્યાં સુધી કેરીનો રસ ચાખો નહીં ત્યાં સુધી એની મધુરતાનો ખ્યાલ ના આવે. બંને મિત્રોએ આપણને ઘણું બધું સમજાવ્યું, પણ એકચ્યુઅલી એ પ્રોસિજર કેવી રીતે થાય છે એ આપણે હવે જોઈએ. એક નાનકડું વિડીયો પ્રેઝન્ટેશન આપણે જોઈશું આ ની પેન માટેનું. થેન્ક યુ. So hello everyone, now we are going to start genicular artery embolization, first of the left lower limb, and under the USG guidance we put this 4 French sheet into this femoral artery, and then we perform this different angiography and try to calibrate these genicular arteries. So the first step is putting the sheet. Common femoral artery is punctured and the wire is directed towards the superficial femoral artery, and sheath is cannulated and placed from common femoral into the superficial femoral. So first we do the angiography of knee joint, and we try to locate all these genicular arteries, and these first angiography. So there are lots of blood vessels. You are able to see lots of blood also. You are able to see, and from these try to find out these 6 genicular arteries, and particularly all these 6 genicular artery we are going to cannulate, and we do this embolization into all these 6 genicular artery. So first we will take the descending genicular artery. So this is a suprapatellar genicular artery, and you can see over here into the patellar region, superior body of the patella, cranial body of the patella. You see the vascular blush, and we are targeting that region right now because patient has a suprapatellar pain. So these are small embolizing particles that we inject particularly into the genicular artery. So now these small embolizing particle injecting within this artery. During this injection, we try to find out if there is a reflux is present. Then we have to stop this embolization procedure. We try to we find out that these particles going into the supplying branch, which is toward the skin.
then we stop these injection. So these are the particularly few tricks that we have to take care of during the embolization. So this is a supromedial genicular artery, and you are able to see the vascular blush. Oh my God, there's a Rosilha. There's a lots of vascular blush. Venous shunting is also seen. And there is early venous filling. So there is a venous shunting. This is a classical. We are able to find out the inflammatory site, inflammatory origin. These are culprit vessels, and now we are going to inject these embolizing particles within it. So this patient constantly complaining the pain while we are injecting this embolizing particle into the supromedial genicular artery. And this is actually good sign, because whenever the inflammatory, this hypervascularity, we target it, and embolizing particles reaches there, then pain is very common, and these indirect indicator that we are targeting our vessels, and that's why we do this procedure without any kind of anesthesia. So that's why we are able to find it out that we are injecting this particle into the right targeting vessel. So that was the first injection. This is the second after we have taken this second run, and this vascular blush is reduced, but still it's present, and that's why we are injecting more particles into the same vessel. We are nearby our endpoint. The parent vessel is seen normal, and the blush is disappearing gradually as we are injecting. Forward flow is still there in the artery. So embolizing just the blush, not the parent vessel. Hence there is no necrosis of the joint or the cartilage or the bone. So the vascular blush which we are able to see, it's completely disappeared. Early venous filling also not seen. So this now we have achieved our post-embolization target. Perfect. So this is a combined vessel. This is a suprolateral and intercondylar branch arising together from the distal superficial femoral or the proximal popliteal artery. We can see the blush also at that particular place of supply, and we are going super selectively with the microcatheter inside that branch, and we'll start embolizing. So this is a microcatheter which goes inside the diagnostic catheter. It is very tiny and it super selectively cannulates the vessels, and then we are embolizing. This is a super selective gram. One by one we are going inside all the genicular branches. So still there is a little bit preparation going on. Many patients ask us that, sir, whether we should go for one knee joint or two knee joint together. So I particularly advise that both knee joint simultaneously treating is a better option than rather than treating one knee joint today and a second knee joint later on. So genicular artery embolization, we can do the both knee joint together, and that is an ideal thing to do, just like in this case. Second thing, genicular, many patients ask us that knee replacement is a simple option or genicular artery is a simple option. So me and Rosil, we think that genicular artery embolization is little bit harder than the knee replacement, because in knee replacement you have to cut the joint and replace it with some artificial joint. So if you know, life also, to destroying the thing is it's very easy, and preserving the thing is very, very hard. We are preserving the thing. Right now, Rosil is doing little bit effort to cannulate this supralateral genicular artery, right? He has just manipulated the guide wire, just rotating this wire and catheter, and now he is able to cannulate the supralateral genicular artery. So it is it's a difficult thing. Remove rod. Remove.
We are experienced, but still supralittle genicular artery, it's a curvy vessels going from down to upside, so it is difficult. But genicular artery embolization, it's a little bit tricky and difficult procedures, and to cannulate all these tiny vessels. So Rosil, are you ready with the supralittle genicular artery? Yeah, we gave a U-turn to the micro wire, and then with few gentle tricks we came inside the supralateral selectively, because I wanted to embolize it. I'm very particular about it. We want to go super selective. We don't want to cause any non-target embolization. So again, this is post-embolization gram. You don't see any blush now. The blush has disappeared. And this is the end point for this vessel. So endpoint is very important. Endpoint we decide after deshaping the blush. पग सीधो कर दो दादा. So right now we have already taken care of descending genicular artery, supromedial, supralateral, and now we are looking for infralateral genicular artery. This is infralateral genicular vessel. We are going super selectively and taking grams, confirming the presence of blush, mapping the blush, and then embolizing it. So these are we injecting these embolizing particles within this infralateral genicular artery, and the small branches of these infralateral genicular artery also filled up with this particle, and actually this particle size is 50 microns, so it is not blocking the main infralateral genicular artery. It goes into the sub branch, and we are targeting the super selective small vessels caliber these branches which are releasing the cytokines. And once it blocks, the post-embolization, when we do this angiography, this vascular blush which was previously seen before pre-embolization angiography, that blush will be disappear. So, one more question. Is this procedure covered under cashless? Yes, these are very Mediclaim important. purposes? Yes, this is a very important question. Many patients ask us that whether this covered insurance or not. So yes, we are doing lots of procedures now. We have we have done more than 100 procedures, and out of this 100, many procedures we have done under the cashless. So cashless is available. At least in private insured company, they covered all this kind of advanced treatment, and so now you see this infralateral genicular artery vascular blush disappeared in the post angiographic picture. Yeah, complete disappearance. Complete disappear. So this is just like a magic, and that's why We have named our conference a magical conference. say in angiography picture also it looks like a magical thing, because lots of vascular blush in the pre-angiographic pictures, and right now post-angiographic picture that vascular blush disappeared. And it's a magic for us also and magic for patient also, because after doing this procedure, patient's pain reduces, and with single needle puncture. So they feel also magic, and that's why we capped this conference in Magical Formula 2021. So Rosil, is there any other vessel left? Yes, we are searching for the inframedial vessel. Inframedial Genicular Yes, artery. yes. So these are the very tiny vessels, and particularly we are targeting the inflammation. And inflammation, a culprit vessel can be anyone from all these 5 to 6 genicular arteries. So we have to do super selective angiography of all these genicular artery, and selective cannulation with the selective angiographic run will then we will be able to see these hypervascularity into that vessel. So there was significant blush into this
medial genicular artery, right, Rohil? Yes, yes. So, Rohil, these are 83 years old patient, and when we are doing these procedures into such kind of aged patient, what are some other findings we are able to notice into such kind of old patient? I think because of the age, and many people are diabetic, and some or other comorbidities are there. So what we face is a challenge because of the atherosclerosis. The vessels are tortuous. The origins are have calcifications, so the anatomy is a bit different, and also the wire movement and the catheter movement are not smooth. We have to particularly take care that we don't dissect any vessel, otherwise there will be complication. So the main thing challenges in the old age patients is the atherosclerosis, and because of the calcifications, the smoothness of the catheter doesn't come, and the tortuosity is also there because of the age. So these are some of the challenges we face in the old age patients. So we saw some blush in the infralateral genicular artery once again. So I have cannulated it, and we are embolizing it once again. Also, atherosclerotic changes are there at the origin of anterior tibial and the posterior tibial. So we take particular care that our wire and the catheter doesn't go there, and we don't dislodge these plaques, because it can lead to ischemia. So we are very careful with our catheter movements. Thus far, we have avoided any major complications in all our genicular artery patients. Already we have done this infralateral genicular artery. Again, after doing going from medial, we again check this infralateral genicular artery, because by our experience that we find it out, the infralateral genicular artery is the largest vessel into all these 6 genicular artery, and many times what we are injecting, that is not sufficient. So that's our routine practice, that once we finish all these different genicular arteries, we again check all these, at least infralateral genicular artery, and we try to find out if there any blushes, residual blush is there or not, and if there is a residual blush, then we again embolize it, like what we are doing right now in this case. So similarly, like in infralateral genicular artery, we have found that supramedial genicular artery, there was significant vascular blush. So after the procedures, when we finish all this genicular artery, we have again recannulated this supramedial genicular artery, and again find it out into this angiography that still there is a residual blush. So again we are embolizing the same artery. So our basic target is we reduce the inflammation as much as possible. It doesn't matter that we have to cannulate more and more artery for more and more times, but outcome is more important. Center, remove collimation through. So this is the gram we are taking after embolization. This is the distal femoral artery angiography. We are seeing almost all the genicular arteries, but no blush. So that calls for the completion of this limb for the procedure. જય સ્વામિનારાયણ. આજથી 2 વર્ષ પહેલા થી માંડીને અત્યાર સુધીમાં એટલો બધો ચાલી નહોતો શકતો, પણ આ ઓફિસ સાહેબને બતાવી અને એમને જે કંઈ દેખાયું એના લીધે અઠવાડિયું થયું, પણ અત્યારે હું ચાલવામાં થોડું ઘણું ચાલી શકું છું. બીજું જે કંઈ પહેલાંનો દુખાવો હતો એ બધો એકદમ ગાયબ हो गयो. बाकीનું હવે જે ઢેંચણના 2 ભાગ થોડાક છે હવે છે દુખે. આજે સાહેબને બતાવવા આવ્યા હતા, અને સાહેબે કીધું
દવા બવા નહીં ખાવાની, અઠવાડિયામાં તમારું બધું શાંત થઈ જશે. એટલે લગભગ 50% તો અત્યારે હાલ 8-10 દિવસમાં જ ફાયદો થઈ ગયો છે. માટે હું સાહેબનું આભાર માનું છું. બીજું, જે કોઈને કંઈ કરાવવાની ઈચ્છા હોય એ માણસ એક વખત સાહેબને મળી જાય, તો સાહેબ સાથે જે શાંતિ મેળવી દે એટલે એમને દુખાવો બીજુંથી બધું ગાયબ થઈ જશે અને એમાં કોઈ જાતની ચિંતા રહેશે નહીં. કોઈને મનમાં શંકા રહેતી હોય તો એ શંકા ઉલ્લેખ કરી અને એક વખત મળો અને મળ્યા પછી તમે જે કંઈ કરવાનું સાહેબ કહે એ પ્રમાણે કરજો અને એના લીધેથી તમારું બધું શાંત થઈ જશે. જય શ્રી સ્વામિનારાયણ. ઓકે મિત્રો, આ વિડીયો પ્રેઝન્ટેશન ખૂબ સુંદર રહ્યું. મને લાગે છે કે હવે હું પણ આ કરી શકું. મારી ગાયનેક પ્રેક્ટિસ બંધ કરી અને હું હવે આ સારવાર ચાલુ કરી દઉં. તમને પણ એવું થાય છે ને? ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સીઈંગ અ ગુડ વિડીયો પ્રેઝન્ટેશન. કેટલાક સવાલો મારા મનમાં જન્મે છે. રોઝિલભાઈ, આ પ્રોસિજર તો સમજાઈ ગઈ, હવે મને પોસ્ટ પ્રોસિજર પ્રોટોકોલ વિશે જરા સમજણ આપો. પેશન્ટને ક્યારે આપણે પ્રોસિજર તો સમજાઈ ગઈ, હવે પોસ્ટ પ્રોસિજર પ્રોટોકોલ વિશે જરા મને સમજાવો. પેશન્ટને આપણે ક્યારે ડાયટથી છૂટ આપી શકીએ, ક્યારે એ મોબિલિટી કરી શકે, ક્યારે એને ડિસ્ચાર્જ આપી શકાય ક્લિનિકમાંથી, આના વિશે જરા ફોડ પાડો. બેઝિકલી લોકલ એનેસ્થેશિયામાં પ્રોસિજર કરીએ છીએ એટલે ડાયટ અને એ બધું તરત ચાલુ કરી શકાય. ચાલુ આપણે લિક્વિડ્સથી કરીએ દરેક પ્રોસિજર પછી, અને ધીમે ધીમે સોફ્ટ ડાયટ ને નોર્મલ ડાયટ આપી દઈએ. પેશન્ટને મેઇન ઇમોબિલાઇઝ રહેવું પડે. જે લિમ્બમાં, જે પગમાં પ્રોસિજર કરી છે એ પગમાં હિપ જોઈન્ટથી કે ની જોઈન્ટથી મૂવમેન્ટ કરવાનું નથી 4 અવર્સ સુધી, કારણ કે આપણે ફિમોરલ આર્ટરીમાંથી શીથ નાખી છે, પ્રોસિજર કરી છે એટલા માટે. એટલે એમને 4 અવર્સ ઇમોબિલાઇઝ રાખીએ છીએ આપણે. ડિસ્ચાર્જ આપણે 4 અવર્સ ઇમોબિલાઇઝ રાખ્યા હોય એટલે 6 to 8 અવર્સ પછી કરી શકીએ છીએ. મેડિક્લેમના હાથે હોય તો 24 અવર્સ રહેવું પડે, કમ્પલસરી થઈ જાય છે. ડાયટનું તો મેં જેમ કીધું એમ બધું લઈ શકાય, અને એને કોઈ રિસ્ટ્રિક્શન નથી રાખતા. જે ફરિયાદ માટે આપણે આ પ્રોસિજર કરી એ પેઇન રિલીફ કેટલા સમય પછી શરૂ થાય? આઈડિયલી પેઇન રિલીફ નેક્સ્ટ ડેથી માંડીને 6 વીક્સ સુધીમાં, 1.5 મહિના સુધીમાં 70 to 80% પેઇન રિલીફ થઈ જતું હોય છે. કેટલા પર્સન્ટેજ આપે ત્યાં? 70 to 80%. કેમ 70 to 80%? 100% કેમ નહીં? હવે શરદભાઈ, આ છે ને ક્વેશ્ચન ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે, અને એ આપણે વિક્રમ બત્રાની પેલી મૂવી જોઈ, એનો બહુ ફેમસ ડાયલોગ હતો, એ દિલ માગે મોર. એવી રીતે પેશન્ટનું પણ એવું છે, એ દિલ માગે મોર કાયમ કહે કે સાહેબ 100% કેમ નહીં રિમૂવ થતું. હવે આ જે અમે ટેકનોલોજી કરી રહ્યા છીએ, દેટ ઇઝ કોલ્ડ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, અને દેટ ઇટ રિમૂવ્સ ધ પેન ઓફ ક્રોનિક ઇન્ફ્લેમેશન. ઓસ્ટિયોઆર્થરાઇટિસ ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય ને એનું પેન રિમૂવ અમે કરીએ છીએ. પણ જે ઓલરેડી જોઈન્ટ્સમાં જે એજિંગ ઇફેક્ટને કારણે જે મસ્ક્યુલર વીકનેસ હોય, અથવા તો મિનિસ્કલ ટેર થવું હોય, કે કોઈ લિગામેન્ટ લૂઝ થઈ ગયા હોય, એનો પેનનો કમ્પાઉન્ડ છે એ એલિમિનેટ નથી કરી શકતા. અને એટલા માટે જ અમારો રોલ આવે છે, કારણ કે અમારે ઘણીવાર એને ડિફરન્શિએટ કરવું પડતું હોય છે કે ભાઈ આમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસનું પેઇન કેટલું છે અને કેટલું મસ્ક્યુલર વીકનેસનું પેઇન છે. મોટાભાગે જ્યારે પેશન્ટ 60 વર્ષ પછીનું પ્રેઝન્ટેશન હોય ત્યારે થોડી મસ્ક્યુલર વીકનેસ હોય, આવા પ્રોસેસને કારણે ઘણી બધી અંદર ની જોઈન્ટમાં ડેમેજ થવું હોય. ની જોઈન્ટ પોતે એટલો કોમ્પ્લેક્સ જોઈન્ટ છે કે there are multiple ligaments, multiple આપણે ટેન્ડન્સ which is making the knee joint. એટલે પૂરેપૂરું પેઇન છે એ એલિમિનેટ નથી થતું. જે ઓસ્ટિયોઆર્થરાઇટિસનું પેઇન હોય છે that we are able to eliminate with this technology, પણ 100% તો પેઇન રિમૂવ નથી કરી શકતા. સમજી શકાય છે, કારણ કે 100% રિલીફ તો કોઈ પ્રોસિજરમાં કે કોઈ ઓપરેશન દ્વારા પણ નથી મળતી. મારે એ જાણવું છે કે આ તમે જે સિલેક્શન ઓફ પેશન્ટ્સ કરો છો એના માટે ઘણા બધા ફેક્ટર્સ તમે ધ્યાનમાં રાખતા હશો. આ પ્રોસિજર કાર્ડિયાક પેશન્ટ્સમાં અથવા તો બીજી કોઈ કોમોર્બિડિટી હોય એમાં પણ તમે આ કરી શકો?
બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે શરદભાઈ. બેઝિકલી આ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનની એક બ્યુટી એ છે કે આમાં કોઈ એનેસ્થેશિયાની જરૂર નથી હોતી. સો વી હેવ ડન કેસ ઓફ ટુ 93 યર્સ એક કાકાની પણ અમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરેલું. સો બિકોઝ ઓફ ધ એડવાન્સ એજ મોટાભાગે એનેસ્થેશિયાનું રિસ્ક વધારે હોય છે. બોડી એ સર્જરી ખમી શકશે કે નહીં ખમી શકે એ કેપેસિટી રિડ્યુસ થઈ જતી હોય છે, જ્યારે આમાં સર્જરી છે જ નહીં. ઇટ્સ જસ્ટ વન કાઇન્ડ ઓફ પ્રોસિજર જસ્ટ વિથ વન નીડલ પંચર. સો કાર્ડિયક પેશન્ટમાં પણ કરી શકીએ છીએ, એડવાન્સ એજ 95 યર્સ એજ ગ્રુપ સુધી કરી શકીએ છીએ. ઇવન ધો ઘણા બધા પેશન્ટ પૂછતા હોય કે એક ઘૂંટણનો આજે કરાવીએ કે બે ઘૂંટણનો જોડે કરાવીએ. સો વી કેન ડુ ધ ટુ ની જોઈન્ટ સાયમલ્ટેનિયસલી એન્ડ દેટ ઇઝ મોર ઇફેક્ટિવ ઇન ધ પેશન્ટ. કે અડધો પોણો કલાકની પ્રોસિજર પછી થોડાક વિધિન 2 to 3 વર્ષ પેશન્ટ ઇઝ એબલ ટુ વોક. સો આઈડિયલી કાર્ડિયક પેશન્ટમાં પણ કરી શકીએ, ઘણા બધા પેશન્ટમાં કરી શકીએ છીએ. જે પ્રશ્ન મારા મનમાં સળવળતો હતો એ જ પ્રશ્ન ઓડિયન્સમાંથી પણ આવ્યો છે. આપણી સાથે જોડાયેલા ડૉક્ટર જવાહરભાઈ શેઠ પૂછે છે કે વોટ ઇઝ ધી કોમ્પ્લિકેશન રેટ અથવા વોટ આર ધી કોમ્પ્લિકેશન્સ, આમાં શું શું થઈ શકે? રોઝિલ વિલ આઈ થિંક આઈ આન્સર બેટર ફોર કોમ્પ્લિકેશન. કોમ્પ્લિકેશન્સ મેજર ને માઇનર કોઈ બી પ્રોસિજરમાં હોય છે. અત્યાર સુધી અમે કોઈ મેજર કોમ્પ્લિકેશન ફોર્ચ્યુનેટલી નથી જોયા, પણ યસ ફિમોરલ આર્ટરી પંચર કરીએ, એમાં ડાઈ એટલે કે કોન્ટ્રાસ્ટ ઇન્જેક્ટ કરીએ, કોન્ટ્રાસ્ટ લેસ દેન 50 ml માં પતી જાય છે પ્રોસિજર. એટલે જોવા જઈએ તો રીનલ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે, ફિમોરલ હિમેટોમા થઈ શકે, ફિમોરલ થ્રોમ્બોસિસ થઈ શકે, પણ વિથ આટલી સ્મોલ ડિલિવરી સિસ્ટમ્સ જે 4 ફ્રેન્ચ 2 ફ્રેન્ચ એ બધી વાપરીએ છીએ એટલે થ્રોમ્બોસિસ ડિસેક્શન એ બધાના ચાન્સ બહુ મિનિમલ છે. પણ યસ લેસ દેન 2% કોમ્પ્લિકેશન રેટ આઈડિયલી દરેક પ્રોસિજરમાં હોય એ આમાં છે. એનેસ્થેશિયાનું નથી કારણ કે આપણે લોકલમાં કરીએ છીએ, પણ માઇનર કોમ્પ્લિકેશન્સ ફીમોરલ નાના નાના હિમેટોમા જે અઠવાડિયા 15 દિવસમાં રિઝોલ્વ થઈ જાય, માઇનર ફીમોરલ સાઇડ પેઇન એ અમે એન્કાઉન્ટર કર્યું છે. બાકી કોઈ મેજર આજ સુધી એન્કાઉન્ટર નથી કર્યા. આ મારા ખ્યાલથી આ સાયન્સના લીધે, આ ટેકનોલોજીના લીધે કે ડિલિવરી સિસ્ટમ્સ ને બધી બહુ નાની. ખૂબ સારું કહેવાય, કારણ કે કોઈ પણ ડૉક્ટર આ વાત સમજી શકે. હું એક એવો કિસ્સો જાણું છું જેમાં મારા એક ડૉક્ટર મિત્ર ટૂથ એક્સટ્રેક્શન માટે ગયા અને જે લોકલ એનેસ્થેસિયા આપ્યું અને એના એનાફાઇલેટિક રિએક્શનમાં એ એક્સપાયર થઈ ગયા. એટલે નાનકડું ગુમરું તમે ચેકો મુકાવા જાઓ તો પણ કોમ્પ્લિકેશન થઈ શકે છે અને દાંત પડાવવા જાઓ તો પણ થઈ શકે છે. એના પ્રમાણમાં તમે જે જણાવ્યું એ કોમ્પ્લિકેશન્સ ખૂબ જ ઓછી છે અને એનો રેટ પણ ઓછો છે. ડૉક્ટર જવાહરભાઈનો એક બીજો સરસ પ્રશ્ન છે, એકેડેમિક ક્વેશ્ચન છે કે આ બાબતમાં આ પ્રોસિજરના કોઈ સ્ટડી અવેલેબલ ખરા, એના ડેટા? યસ, આના સ્ટડીઝ અવેલેબલ છે. એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટડી જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનનો પબ્લિશ કર્યો ડૉક્ટર યુજી ઓકુનો, ઇઝ અ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ જાપાન, એને 2013માં પબ્લિશ કરેલો. પહેલી પ્રોસિજર પણ આઈ થિંક હી હેઝ સ્ટાર્ટેડ એન્ડ એ પછી તો જાપાનમાં, સાઉથ ઇસ્ટ એશિયામાં, ઇવન તો યુરોપમાં, અમેરિકામાં ઘણા બધા પેપર્સ પબ્લિશ થયેલા છે. અને તમે ગૂગલ કરશો તો જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન પેપર્સ જવાહરભાઈ તો એ ચોક્કસ તમને બધા મળી જશે. એન્ડ ઇફ યુ વોન્ટ દેન આઈ કેન ઓલ્સો ગીવ ધીસ સાયન્ટિફિક પેપર્સ ટુ યુ. જસ્ટ યુ કેન કોલ મી એન્ડ વી વિલ સેન્ડ ધ પેપર્સ ટુ યુ. મિત્રો બીજા પ્રશ્નો આવ્યા છે ડૉક્ટર મિત્રોના, એ આપ. એક ડૉક્ટર શૈલેષ મહેતા સાહેબનો ક્વેશ્ચન છે કે આર્ટિરિયલ બ્લડ આપણે બંધ કરીએ છીએ ની જોઈન્ટને તો લોંગ ટર્મ ઇસ્કેમિક ચેન્જીસ. બેઝિકલી આર્ટિરિયલ બ્લડ સપ્લાય આપણે બંધ કરીએ છીએ પણ ખાલી હાઇપરવાસ્ક્યુલારિટીઝ બંધ કરીએ છીએ, નોર્મલ આર્ટરી આપણે બંધ નથી કરતા. બીજું 2018માં પેપર આવ્યું છે કે MRI આફ્ટર એમ્બોલાઇઝેશન કે ની જોઈન્ટમાં શું શું ઇસ્કીમિયા થયું, શું નેક્રોસિસ થયું. તો there is no ischemia, there is no necrosis. Just synovitis નો કમ્પોનન્ટ છે ઇન્ફ્લેમેશન એ ટોટલી જતો રહે છે પણ ઇસ્કેમિયા કે નેક્રોસિસ નથી થતું. એનું કારણ છે આપણે હાઇપરવાસ્ક્યુલારિટી જ બંધ કરીએ છીએ, આપણે મેઇન આર્ટરી બંધ નથી કરતા. મેઇન આર્ટરી બંધ કરીએ તો નેક્રોસિસ થઈ જાય. બીજો ક્વેશ્ચન છે કે એજ રિલેટેડ ચેન્જીસ પ્રોગ્રેસ થાય
તો વોટ ઇઝ ધ લોંગ ટર્મ આઉટકમ. હવે જેમ ફર્સ્ટ પેપર આવ્યું 2013-14માં, તો એ લોકોએ પ્રોસિજર ચાલુ કરી હતી 2010માં. તો આપણી પાસે 10-11 વર્ષનું ફોલોઅપ કહી શકાય. તો 3 to 5 years સુધી તો 80% પેઇન રિલીફ છે જ. એના તો પેપર્સ આવી ગયા છે. લોંગ ટર્મ આપણને ધીમે ધીમે ખબર પડશે. પણ એઝ જેમ તમે જાણો છો, અમે ઓર્થોપેડિક્સ નથી કે આખી એનેટોમી ચેન્જ કરીએ, જોઈન્ટ બદલાવી શકીએ. એટલે જે આખું જેનું વાલ્ગમ ને એ બધા જે આખા જોઈન્ટના જે શેપ ચેન્જ થઈ ગયા હોય, ઓફકોર્સ એમાં ટ્રીટમેન્ટ હેલ્પ ના કરે. જેમ સાહેબે પૂછે છે કે બોની સ્પર્સ ને બેર બોન ને કાર્ટિલેજ ટોટલ ડિસ્ટ્રક્શન, તો એમાં પ્રોસિજર હેલ્પ ના કરે, કારણ કે કેલ સ્કોર 4 થઈ જાય ગ્રેડિંગ એક્સરે પર. આખું ની જોઈન્ટ એટલે સિલેક્શન ઓફ પેશન્ટ્સમાં જ આવી જાય. એંગલ ચેન્જ થઈ જાય, એટલે એમાં પ્રોસિજર હેલ્પ નથી કરતી. અચ્છા, તમે જે પેશન્ટનું સિલેક્શન કરો છો, જેમાં એક્સપેક્ટ કરી શકીએ કે આમાં પેન રિલીફ થશે, એમાં રિકરન્સ રેટ કેટલો છે? સબ રિકરન્સ રેટ જે અમારો અમે વી હેવ ડન આઈ થિંક વી હેવ ક્રોસ 100 માર્ક્સ, અને હવે ઘણો સારો એક્સપિરિયન્સ થઈ ગયો છે. એમાં અમે જોયું સાહેબ કે રિકરન્સ ઇઝ મોર કોમન ઇન ઓબેસ પેશન્ટ. આપણી સમાજમાં અત્યારે ઓબેસિટી ઇઝ મોર પ્રિવેલન્ટ. એટલે જ્યારે પેશન્ટનું વેટ 110-120 kgનું હોય અને એમાં અમે કરતા હોઈએ, ત્યારે અમે કહેતા હોઈએ કે કદાચ નજીકના ભવિષ્યમાં ફરી થઈ શકે. સેકન્ડ થિંગ, પેશન્ટ જ્યારે રૂમેટિક આર્થરાઇટિસ કે એની જ્યારે પ્રેઝન્ટેશન થતું હોય ત્યારે એમાં રિકરન્સ રેટ જોવે છે. થર્ડ થિંગ, બાય અવર એક્સપિરિયન્સ, ડાયાબિટીક પેશન્ટ્સ બિહેવ્સ વેરી અનપ્રિડિક્ટેબલી. ઘણા ડાયાબિટીક પેશન્ટ્સની અંદર એટલું સુપર રિઝલ્ટ આવ્યું છે. ઘણા ડાયાબિટીક પેશન્ટની અંદર initial few months are better and then again they come present with the knee pain. So these are the few things જે જેની અંદર recurrence થઈ શકે. મારી પાસે એક ડોક્ટર મનીષા નાનસીનો એક ક્વેશ્ચન છે કે માય મધર ઇઝ સફરિંગ ફ્રોમ પોપેટસ પેઇન since 1 month and knee strengthening and popliteus muscle released by me but no effect. Please give your advice. So મેં ઓલરેડી કીધું છે કે this is not for muscular pain, this is for osteoarthritic pain, for chronic inflammation. એટલે popliteus pain ની અંદર I don't think so genicular artery embolization will be effective. It is more effective for chronic inflammation and osteoarthritis. થેન્ક યુ. મિત્રો, આપણી સાથે અત્યારે ડૉક્ટર નિરેન ભાવસાર જોડાયા છે. ડૉક્ટર નિરેનભાઈ અમદાવાદના કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ છે. એમની સાથે એમના ફાધર પણ બેઠા છે. એમના ફાધરને ની પેનની તકલીફ હતી અને એમણે આ પ્રોસિજરનો લાભ લીધો છે. આપણે એમને પૂછીએ કે એમનો પોતાનો અનુભવ શું કહે છે આ વિશે. હું આવકારું છું ડૉક્ટર નિરેનભાઈને અને એમના પિતાશ્રીને. તો જમણા પગે પ્રોબ્લેમ હતો મારે, લગભગ 6-7 મહિનાથી પ્રોબ્લેમ હતો. સોજો આવે, ટેમ્પરેચર આવે, એટલે બહુ જ પ્રોબ્લેમ ચાલવામાં થતો હતો. ન બેસી શકાય, બેઠા હોય તો ન ઊભા થઈ શકાય, એ રીતે પ્રોબ્લેમ આવતો હતો. પછી આ પ્રોસિજર કરાઈ એ પછી લગભગ સોજો અને જે પ્રોબ્લેમ હતો એ 100% સોલ્વ થઈ ગયો. એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે એમાં બહુ સારું રાહત થઈ ગયેલી છે. અને ઊભા થવામાં કે બેસવામાં પણ કોઈ તકલીફ નથી. અને ચાલવામાં જે તકલીફ હતી આમાં લગભગ 60-70% જેવો ફાયદો થઈ ગયો છે. ચાલી શકાય છે. અમે છે ને અમે વી વોન્ટેડ કે એમને જે જમણા પગે પેઇન હતું તો એના માટે સર્જરી ને એના માટે અમે થોડી તપાસ કરી. પણ એકચ્યુઅલી એમની ઉંમરને એને જોતા અમે સર્જરી માટે જવાનું ઓછું વિચારતા હતા અને એમની પોતાની પણ ઈચ્છા ઓછી હતી. અને ડોક્ટર મોહલ બેન્કર મારા ખૂબ જ સારા મિત્ર હોવાથી મેં એમને પૂછ્યું અને એમણે કીધું કે આ કરી શકાય. એમણે એમની પૂરી તપાસ ને બધું કર્યું અને પછી કીધું કે કરી શકાય અને અત્યારે એમને ઘણું રાહત છે કરાવે પછી. થેન્ક યુ સર. આપણા પિતાશ્રીનો પણ આભાર. આવા વધુ ને વધુ દર્દીઓ પોતાના અનુભવો શેર કરશે તેમાં પ્રોસિજર વધારે એસ્ટાબ્લિશ થતી જશે અને હજારોની સંખ્યામાં દર્દીઓ આનો લાભ મેળવતા થઈ જશે. આભાર.